પ્રસંગમાં નતા કે બુઢો બેલ ના થયો કે છેક સુધી એમ જ રહ્યા પણ જન્મ અને મૃત્યુ એની અંદર ગોલ ચક્કરમાં ફર્યા કરે ટૂંકમાં એમ એવી રીતના એમાં એ સંદર્ભમાં મને એવું યાદ આવ્યું હતું એ બે વૈષ્ણવ. લેજો આગળ કોઈ બીજું કારણ કે અત્યારે હું આમે પણ બે બાજુ માઇન્ડ છે એટલે યાદ બી નહીં આવે હમણાં. એના એમાં જ પેલો શરૂઆતમાં ભાવનો પ્રશ્ન હતો ને. You want to play? Play, and I think I have $2 and $2 in each one. યાદ આયા કોઈને? હેલો. યાદ આવે છે. યાદ કરો નીતાબેન, પહેલા આપણે જે વિષય પર ચાલી રહ્યા છે એ વિષય પર ચાલો. એટલે એમાં એવું છે, સર્વમાં જો પ્રભુને આપણે જોઈએ એ મર્યાદા સર્વત્વ ભાવ છે અને અન્ય બધાનું વિસ્મરણ કરીને કેવળ પ્રિય પ્રભુનું સાક્ષાત સ્વરૂપ આપણે સર્વત્ર જોઈએ, બધે જ જોઈએ, એ પુષ્ટિ સર્વાત્મ ભાવ છે. અને આપણે ગઈકાલે ગોપીઓનું ઉદાહરણ આપ્યું અને આ પુષ્ટિ સર્વાત્મ ભાવ એ શુદ્ધ ભક્તિનું લક્ષણ છે જે ગોપીઓએ કરી હતી તે. એમાં આપણે ગોપીઓનું ઉદાહરણ. અને પછી પેલું એક હતું પત્રે પત્રે વેણુધારી, એ ખરું નિશા? પત્રે પત્રે લાસ્ટ ટાઈમ મેં તને આ પ્રશ્ન પૂછ્યો હતો ને પછી મને હું જ ભૂલી ગઈ છું. ગોપીઓમાં છે ભગવતી પત્રે પત્રે વાળું? ના, ગોપીઓનું તો આવી ગયું. સોરી, હું મ્યુટમાં બોલતી હતી. માસી, એ પત્રે પત્રે જે છે એ ગોપિકાઓની જે સ્થિતિ, એટલે એ ગોપિકાઓની પણ વ્રજની જે સ્થિતિ છે ને એ કે છે. કારણ કે એટલે પેલા વૈષ્ણવ જે હતા કે જેમને કીધું કે તમારી અપરસ છોવાઈ નથી, કેમ? તો તમે વ્રજમાં છો, પત્રે પત્રે વેણુધારી અને પુષ્પે પુષ્પે ચતુર્ભુજધારી, એમ એવી બરાબર. તો એ વૈષ્ણવના નામ મને યાદ નથી આવતું, મને નામ ભૂલી ગઈ છું. આચાર્ય ચરણ સ્વયં કે છે કે આપની અપરસ છોવાઈ નથી કારણ કે આપ એટલે સ્નાન કરવા ના જશો એમ. જ્યારે કે છે ને કે કૃપાનાથ ત્યાં રાધાકુંડ પર એમને પ્રસાદ લેવા માટે બોલાવે. પ્રભુદાસ ઝલોટા. એટલે એમને પ્રસાદ લેવા બોલાવે છે તો કે છે બદલે મુક્તિ આપી છે. હા, એટલે એ રીતના. હા, એ પ્રસંગ એ રીતે છે કે આપને અહીંયા આગળ આપની અપરસ છોવાઈ નથી કારણ કે વ્રજમાં પત્રે પત્રે વેણુધારી, પુષ્પે પુષ્પે ચતુર્ભુજધારી, એમ એવી રીતે. બસ તો હવે આટલે આઈ ડોન્ટ નો આ કઈ રીતે લીધું, મને નથી ખબર આ શેમાંથી. એટલે સર્વાત્મ ભાવની દ્રષ્ટિએ લીધું? હા, સર્વાત્મ ભાવની દ્રષ્ટિએ. ઓકે, હા. બસ હવે મારું અહીંયા પૂરું થાય છે એટલે નિશા તમે આગળ લેજો. હા, મેં જાયતે અસ્તિ વિપરિણ્યતે વધતે અપક્ષ્યતે અને વિનિશ્યતે એ લીધું અને સર્વાત્મ ભાવ લીધો.
એટલે 6 એ 6 લઈ લીધા ને તમે? આ 6 એ 6 લઈ લીધા મેં. હા. એની અને જગ્યા વેદના 6 અંગ કયા છે તે પણ તો વેદના 6 અંગ હતા ને? એ મને બહુ આમ એટલું બધું એ નથી ને એના માટે. ના યાદ હોય, બધા યાદ રહેવા શક્ય નથી, પણ એક બે હોય. લાઈક આપણે કીધું હતું કે વ્યાકરણ પણ વેદનું અંગ છે. વ્યાકરણ વેદનું એમ છે. એ આગળ આવી ગયેલું ને આપણે ને? હા, ના કાલે જ લીધું હતું આપણે. કાલે લીધું હતું. અને પેલું તમે 6 એ 6 લઈ લીધા ને કે વધવું, હા, એ તો 6 એ 6 લઈ લીધા મેં. તો એ 6 વિકાર, રાઈટ ને? એ 6 વિકાર એ ને? 6 એ વિકાર 6 વિકારો. એ 6 વિકારો. 6 વિકાર છે. કારણ કે શું 6 લઈએ છીએ એની પણ સમજ હોવી જોઈએ. આ એ 6 વિકારો, એમાં જે ફેરફાર થાય તે વિકારો બધા. એટલે કેવું છે એ વિકાર એટલે કઈ રીતે કીધું કે બ્રહ્મમાંથી છૂટો પડેલો બ્રહ્મનો અંશ, પણ એ આટલા 6 સ્ટેજમાંથી પસાર થાય એટલે કે વિકાર ઉત્પન્ન થાય ને. અંશ અને અંશીમાં ફરક શું છે એ રીતે. પછી હેતલબેને આ લીધેલું ઉત્પત્તિ સ્થિતિ ને લય એ લીધું હતું. બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ ને લય એનો ઉલ્લેખ કર્યો તો અત્યારે. ને પછી તો તદગુણ સંજ્ઞાન ને અતદગુણ સંજ્ઞાન, એ બહુવ્રીહી સમાસની દ્રષ્ટિએ. એ યુગપદ સૃષ્ટિનું બેઝિકલી વર્ણન છે. યુગપદ સૃષ્ટિ એટલે શું? આ યુગપદ સૃષ્ટિનું. આ યુગપદ સૃષ્ટિનું, રાઈટ. એટલે યુગપદ સૃષ્ટિ એટલે શું છે કે આપમાંથી આપે જે પ્રકટ કરી અનંત કોટી બ્રહ્માંડ અને એ જે સૃષ્ટિના પ્રકાર પણ આપણને બતાવ્યા, રાઈટ? એના સંદર્ભ. અને આમ તો જો મને નહોતી ખબર, પણ અત્યારે હું જોઉં છું ત્યારે મને ખબર પડી કે પેલી વેદના છે અંગમાં શિક્ષા, કલ્પ, વ્યાકરણ, તિરુક્ત, જ્યોતિષ અને છંદ. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદ. આ એના વેદના 6 અંગ છે. એ પણ કે વેદના અર્થ સમજવા માટે ઉપયોગી. આપણે એમ કેમ પ્રકારે આને જાણીએ છીએ, ભલે આપણે એક સાથે આપણે એને બોલી ના શકીએ, પણ આપણને ખબર છે કે જ્યોતિષી વિદ્યા શું છે, કે છંદ શું છે, કે બરાબર ને? આપણને એમ કેમ પ્રકારે એનો ખ્યાલ. જ્યોતિષ વિદ્યા જાણીએ એ શું છે જાણીએ છીએ આપણે. વ્યાકરણ શું છે જાણીએ છીએ. અને કલ્પ એટલે જુદા જુદા કલ્પ, રાઈટ ને? હા, એ બધાનું. પણ આ નિરુક્ત નો શું થાય એમ થોડુંક સમજાવશો એને? કારણ કે શિક્ષા, કલ્પ એ બધા ખ્યાલ આવી ગયા. વ્યાકરણ, છંદ કીધું તે. એટલે જો તેમાંના નિરુક્ત ઉક્ત, નિહી ઉક્ત. ના, આપણે જે રીતે આમ પેલું મેં સમજવાની જોડની વાત નહીં કરતી, પણ નિરુક્ત નો એને કઈ રીતે સમજાય? આપણે કેવું ભાઈ જ્યોતિષ વિદ્યા એટલે એ ખબર છે કે ભાઈ જ્યોતિષ નું છંદ છે, વ્યાકરણ છે, એ ખ્યાલ આવે છે, પણ એટલે એમાં જે ઉક્ત થયેલા છે, એમાં બતાવેલા છે, કહેલા છે, તે યાસ્ક મુનિ નામના ઋષિએ કે છે આ બતાવ્યું છે. આ પ્રત્યેક પદાર્થના 6 વિકાર બતાવ્યા છે. નિરુક્ત કરવું એટલે બતાવે છે એ રીતે, એમ એવી રીતે. એટલે હું કઉ છું ને બતાવેલું છે. ઉક્ત, આમ ઉક્ત એટલે કહેલું થાય, પણ આપણે આમાં તો બતાવેલું જ એટલે કેવું એમ. બતાવેલું જ ભગવતા થાય. પ્રોક્તમ આપણે શું કહીએ છીએ? ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ભગવતા પ્રોક્તમ, પ્રવક્તા ઉક્તમ. નિહી વક્તા ઉક્ત એટલે બતાવેલું. એટલે એનો ગુજરાતી અર્થ નિરુક્ત નો ગુજરાતી રીતે સમજીએ તો બતાવેલું. આમાં શું હોય, કેટલીક વસ્તુ આપણે સ્પષ્ટ તમારી પાસે અર્થ ના આવે, શાબ્દિક અર્થ.
પણ આપણે સમજી લેવાનો એનો સંદર્ભ. એટલે નિહી ઉક્ત, પણ ઉક્ત એટલે બતાવેલું, કહેલું એટલે આમાં બતાવેલું એમ. ત્યાં વેદમાં બતાવે. આગળ જા ચર્ચામાં હવે. ના, હું એટલે જ માટે મને થોડુંક અવેલેબિલિટી મારી હતી નહીં થોડી વાર માટે, એટલે મેં કીધું. પણ મને એવું થાય કે આટલા બધા સાથે ભેગા મળીને સાંભળીએ તો સાથે ભેગા મળીને સ્મરણ ચિંતન થાય થોડુંક. બધાએ કોઈ એક જણે બધું નથી બોલવાનું, પણ આ રીતે હજી આપણે 24 અવર્સમાં પણ ના કરી શકીએ તો આપણે ગ્રહણ કેટલું કર્યું આપણને ખ્યાલ ના આવે. એટલે હું સમજી ના શકી જ્યારે મેં કીધું કે તમે લોકો કરો ત્યારે કઈ રીતના કનેક્ટ થતું હતું બધાને. પણ હું કહેવા એવું માંગુ છું કે એવરી ડે આપણે સાંભળીએ તો પછી સાંભળીને આપણે થોડું કનેક્ટ કરવા માટે કેપેબલ થઈએ ધીમે ધીમે. બધાનો અનુભવ છે કે પહેલા કરતા ઘણા આપણે આગળ વધ્યા છે, રાઈટ? આવી રીતે મનન ચિંતનમાં થોડુંક કરો, એ બધાને માટે હેલ્પફુલ છે. એવું નહીં કે મને નથી યાદ કે મારાથી નહીં બોલાય. એક શબ્દ પણ હોય ને યાદ તો બોલવાનું. નીતાબેન, હવે તમે જે કહેતા હતા એ કહી દો, પછી હું આગળ વધું છું. હા, એટલે મને ખ્યાલ આવી ગયો. મારું વિચાર મેં પેલી સતરાણી નું વિચારતી હતી, પણ ખરેખર ના આવે સતરાણી તો. કારણ કે પેલા સતરાણી નતા, પેલા જે બે ના છોકરા એટલે પેલા એ થઈ ગયા હતા, ભગવાન એકલા બાલકૃષ્ણલાલજી ની સેવા કરતા હતા અને એકલા પડી ગયા હતા. કયા સતરાણી? આપણે પેલા મહાવનના ના, અમ્મા સર. હા, એટલે એમને ખાલી એક જ ભાવ હતો ને કે એમને પોતાના છોકરામાં ભગવાનનો જ ભાવ જોતા હતા ને. એટલે કહેવાનો મતલબ કે એમને પોતાના છોકરામાં ભગવાનનો એવું કશું જ નહીં. એમને તત્સુખીની ભાવના હતી કે એમના છોકરાઓ પણ છે, કારણ કે સમર્પિત જીવન એ જ છે કે પોતાના પુત્રો પણ શેના અર્થે છે? પ્રભુના સુખાર્થે છે. એટલે એ ત્યાં છે ને સમજવાનું તત્વ એ છે કે તત્સુખીની ભાવના એટલી હદે કે જ્યારે આપણે કહીએ કે બધું સમર્પણ કર્યું છે, તો એ સમર્પણમાં પુત્રનું સમર્પણ કર્યું, પણ પુત્રોનું મુખ્ય કાર્ય ત્યાં શું હતું? પ્રભુના સખા છે, પ્રભુને સુખ આપવા વાળા છે. તો ત્યાં પોતાના પુત્રો પણ પ્રભુ તત્સુખીની ભાવનાથી જ છે. એટલે પુત્રો ગયાનું દુઃખ નતું, પ્રભુના ખીલોના ગયાનું દુઃખ હતું. હા, એટલે એ આખો અલગ ભાવ થઈ જાય ને. એટલે આપણે સર્વાત્મા ભાવમાં ના આવે. બરાબર. એ સર્વ સમર્પણમાં આવે ને તો સર્વાત્મા ભાવ કહેવાય જ. કારણ કે સર્વત્ર જ્યારે પ્રભુની જ લીલાનો ભાવ હોય ને ત્યારે ત્યારે જ આ શક્ય બને. એટલે આપણને કેવું કે આપણને કોઈ વસ્તુનો દેશ ભગવાન સિવાય કશું દેખાતું ના હોય તો આપણા એટલે એમને સતરાણીને છોકરા એમના ગયા એનું દુઃખ ના થયું, પણ ભગવાન કોણ સાથે ખેલશે એનું દુઃખ થયું. એટલે ભગવાનમાં જ ભાવ કેવાય ને. એ રીતથી મેં વિચાર્યું હતું. બરાબર છે, તમે વિચારી રહ્યા છો. એટલે આમાં ઊંડું ચિંતન કરો તો એવું થાય કે હા, તમે જે કહી રહ્યા છો એ સર્વાત્મા ભાવ વગર તો શક્ય નથી. એ જીવની સ્થિતિ સર્વાત્મા ભાવ વગર આવી શક્ય જ નથી. કારણ કે સર્વત્ર પ્રભુનું દર્શન થાય ત્યારે જ પ્રભુના તત્સુખની ભાવના શક્ય બને. અને સર્વત્ર એટલે પાછું એમાં ભગવતી માસીએ જે શબ્દ ઉમેર્યો એ બહુ જરૂરી છે કે બીજું બધું વિસ્મરણ થઈને ગોપીઓ જેવું, ગોપી જેવું, ગોપી સુખ જેવું. એટલે અન્ય સર્વ જે છે એ બધાનું વિસ્મરણ થઈને ફક્ત પ્રભુ સર્વત્ર દેખાય. તો હવે એવી સ્થિતિ થઈ, અન્ય બધું વિસ્મરણ, તો એમને ત્યાં ક્યાં યાદ રહ્યું કે એમના પુત્ર છે? એમને તો ખાલી એવી રીતે જ દેખાયા કે એમના ખીલોના છે પ્રભુના. એટલે એ દ્રષ્ટિએ વિચાર આવ્યો
કે અમ્મા સતરાણી ને એવો જ ભાવ હતો ને, મેં એટલે એક્ઝામ્પલ આપ્યો. ના બરાબર છે, પણ પેલું આપણે હા એ વખતે અલગ વાત કરતા હતા ને એટલે મેં હા, ખાલી એ તો કે ના ના નિર્ણય. બાકી પણ હું પછી તમને પાછું તમારી જોડે એ કર્યા વગર તો આગળ ના વધું, એટલે ના હું જાણું મેં તમે નિશાને એવું પૂછતી હતી કે ગોપીઓમાં, મેં તમને ક્વેશ્ચન પૂછ્યું હતું કે ગોપીમાં જયારે ભગવાને ગોપીને એવું કીધું ને કે તમારા દોષ તમારે જોવાની જરૂર નથી, મને તમે દોષ ભરેલા હશો ને તોય ચાલશે, એ તમને ખબર છે સેન્ટેન્સ નું થોડું? ક્યારે કીધું તું અને કયા શ્લોકમાં અને શેની વાત કરો છો એ કેવું પડે બધું? એ મને આખું બહુ યાદ નહીં આવતું, પણ મેં સાંભળ્યું હતું કે વાંચ્યું હતું ને તેમાં એવું આવ્યું હતું કે ભગવાને ગોપીઓને એવું કીધું કે તમે ગમે એવા દોષોથી પણ ભરેલા હશો પણ મેં તમારા દોષ નથી જોવાનો, કે મને તો તમારો બસ ભાવ જ જોઈએ છે. એનું મેં સાંભળ્યું હતું પણ હવે તમે જરાક ડિટેલમાં ક્યાંથી શું બોલો છો ને, કારણ કે એના વગર હું તમને જવાબ આપું તો હા, એ તો નકામું છે. છે જ. આ તો કદાચ તમને ગોપીઓની ભાવનાનો ખ્યાલ ના હોય ને. ના, બધો ખ્યાલ બધાને હા હોય, પણ કહેવાનો મીનિંગ કે આપણે બે સેમ પેજ પર હોવા જોઈએ. પહેલા મને એવું તો ખબર હોવી જોઈએ ને કે તમે શું એક્ઝેક્ટલી પૂછવા માંગો છો, હા પછી હા હું જવાબ આપી શકું, રાઈટ? હા, ના અને સાચી તમને વાત. ખબર હોવી જોઈએ કે તમે ક્યાંથી શું પૂછો છો, એટલે જોઈ લેજો. હા હું કમ્પ્લીટ રીડિંગ કરીને પછી તમને કહીશ હા, શાંતિથી. બસ. ચલો હવે આગળ વધીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી બાલકૃષ્ણ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવત. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. પ્રથમ સ્કંદ, મંગલાચરણનો પ્રથમ શ્લોક. શ્રી વ્યાસજી જન્માદર્શમાં જે સમજાવી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છે અત્યારે. ખૂબ વ્યાપક અર્થ છે જન્માદર્શનો. થોડોક આપણે વાગોળવાનો પ્રયત્ન કરી લીધો. હવે આપણે આગળ વધીશું, કારણ કે મોટા ભાગે આપણે જે કંઈ કાલે વાંચનમાં લીધું હતું એ આવી ગયું છે. કઈ છૂટી જતું હોય તો જોઈ લઈએ છે. પણ જે 23 સૃષ્ટિ લીલા જે પ્રભુની છે એમાં જન્માદર્શ્ય એટલે અશ્ય જે શબ્દ છે એ જે દેખાતું જગત છે એ છે, અને જન્મ આદિ એનો અર્થ આપે જુદી જુદી રીતે કર્યો છે. મુખ્યત્વે જન્મરૂપ હોય, આદિ શબ્દથી કે સ્થિતિ અને પ્રલય. કારણ કે જન્મ એટલે જન્મ તો થઈ ગયો, પછી આદિ શબ્દ દ્વારા સ્થિતિ એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય એના સંદર્ભમાં ત્યાં આગળ આદિ વિશેષણ યુઝ કરીને આદિ શબ્દ યુઝ કરીને જન્મ આદિ કહ્યું. અને વૈદિકત્વથી આ બધું આ જે છે જન્માદય પદ એ વૈદિકત્વથી કર્યું નથી. એટલે કે આ જગતના જે જન્મ આદિ એટલે કે આવિર્ભાવ અને તિરોભાવ પ્રકારો, એનો અર્થ જન્માદર્શ્ય થાય. કારણ કે એક તો એનું ઉત્પન્ન થવું, ઉત્પત્તિ અને લય થવું એટલે તિરોભાવ. તો આવિર્ભાવ જ્યારે ઉત્પત્તિ થાય તે એની વચ્ચે સ્થિતિ થાય અને પછી તિરોધાન થઈ જાય એટલે કે તિરોભાવ. લય થાય એટલે કે તિરોભાવ. તો જે પછી એના પછીનું જે જન્માદર્શ્ય યતઃ, તો યતઃ પદને આપ બ્રહ્મવાચક છે એમ કહી રહ્યા છે કે જે જગત રૂપે ભગવાન જ અવિકૃતપણે આવિર્ભાવ અને તિરોભાવ રૂપે પોતાની શક્તિઓ વડે જે ક્રીડા કરી રહ્યા છે, તો જગત રૂપે પોતે ક્રીડા કરતા આવિર્ભાવ અને તિરોભાવ રૂપ થાય છે. અને આપણે કાલે એના 2 વાર્તાજીના પ્રસંગ પણ લીધા હતા કે કેવી રીતે ત્યાં પ્રભુએ જ ક્રીડા
આચાર્યચરણની દ્રષ્ટિ, આચાર્યચરણ એટલે કૃષ્ણ હાસ્ય રૂપ પ્રભુ સ્વયં દ્રષ્ટિ પડતાની સાથે સ્વરૂપોમાં આવિર્ભાવ થયો. એ જ રીતે જ્યારે વૈષ્ણવનો દોષ જોયો અને વૈષ્ણવથી રિસાયા અને ચાલી ગયા, તો ત્યાં પ્રભુ નારાજ થયા છે વૈષ્ણવના, અને જે વૈષ્ણવ છે જે ફરી પાછા આવે છે એના માટે તિરોધાન થઈ જાય છે, એમને દર્શન નથી આપતા. એવી રીતના બીજો ભાવ જોઈએ તો જે ડોકરી મહાત્મા જ્ઞાન મેળવીને આવ્યા તો જોયું કે આપે તો પૂતના મારી, તો ત્યારે પણ ત્યાં પુષ્ટિનું સ્વરૂપ છે પ્રભુનું, જે વાત્સલ્ય ભાવથી સેવા કરતા ડોકરી, અને પ્રભુ પણ એમને ખૂબ ખૂબ એમના ભાવથી ભાવિત હતા. એટલે વાત્સલ્ય ભાવે એમના હોળમાં જ્યારે ભરાતા હતા ત્યારે એમને તો પ્રભુ એટલા માટે જતા હતા કે એમના ભાવથી ભાવિત છે, એમનો વાત્સલ્ય ભાવ ભરી ભરીને છે, તો એના માટે એમની ગોદમાં ભરાઈ જતા, બિલ્લી આવી એવું કરીને. તો આ જે છે એ પ્રભુ એમના ભાવથી ભાવિત છે. એટલે પણ જ્યારે જાણીને આયા કે પૂતનાનો વધ કર્યો આપે અને બિલાડીથી બીવો છો, તો જોયું કે અહીંયા જે ડોકરીનો વાત્સલ્ય ભાવ છે એ તિરોહિત થયો છે. કારણ કે હવે મહાત્મા જ્ઞાન દ્વારા એવું સમજે છે કે પ્રભુ સર્વ સામર્થ્ય છે, તો ત્યાં એમનો ભાવ તિરોહિત થતા પ્રભુ પણ તિરોધાન થઈ જાય છે. તો આ એક પ્રભુની ક્રીડા છે. એટલે અને એ પોતાની શક્તિઓ વડે આ જગતમાં ક્રીડારૂપ આવી રીતે પ્રભુ બિરાજમાન છે, અને આવિર્ભાવ અને તિરોભાવ રૂપ થાય છે. તો અસ્તિત્વ ધરાવતી વસ્તુની અનુભવ યોગ્યતા એ જ આવિર્ભાવ. જે અસ્તિત્વ તો છે પણ એનો સાનુભવ થવો એ જ આવિર્ભાવ. એટલે ડોકરીને જે એવો સાનુભવ જતાવતા હતા કે મને બીક લાગે છે, મને ડર લાગે છે, તું મને મારી જોડે શું, તો આ જે શું હતું, આ જે કઈ પ્રભુ ભાવ એના ડોકરીના વાત્સલ્ય ભાવથી ભાવિત થઈને જે કઈ અનુભવ જતાવતા હતા તે અનુભવ યોગ્યતા એ જ આવિર્ભાવ. પણ જ્યારે અનુભવો જતાવવાનો બંધ કરી દીધો, કારણ કે આપનું જે પુષ્ટિ સ્વરૂપ જે વાત્સલ્ય ભાવથી ભાવિત હતું એ તિરોધાન થઈ ગયું, તો અનુભવ જતાવવાનું બંધ કરી દીધું, એ જ તિરોભાવ. એટલે અનુભવ યોગ્યતા એ આવિર્ભાવ. જ્યારે આપણે કહીએ કે માંગી માંગીને આરોગતા, સાનુભાવ જતાવતા, તો એ જ કઈ નહીં પણ આવિર્ભાવ, પુષ્ટિ સ્વરૂપ. આપણને પધરાવીએ તો આપ્યું, પણ આપણને જ્યારે સાનુભાવ જતાવા લાગે એટલે આવિર્ભાવ તો થયો છે, પણ એની વચ્ચે કારણ કે પુષ્ટિ સ્વરૂપ જ્યારે પધારે તો જ્યારે બાવા પધરાવી આપે ત્યારે પુષ્ટિ સ્વરૂપનો આવિર્ભાવ થાય અને એ જ આપણા માથે બિરાજે. પણ ત્યાં હજી એક વચ્ચે એક ગેપ રહી જાય છે અનુભવની. તો આ જે અનુભવ યોગ્યતા છે એ આવિર્ભાવ, અને અયોગ્યતા છે એટલે કે ડોકરીને ત્યાં પછી એમને ઠાકોરજી સાનુભાવ જતાવતા બંધ થઈ ગયા, તો એ છે પ્રભુ તો બિરાજે જ છે. ખ્યાલ આવે છે આવિર્ભાવ અને તિરોભાવનો જે અનુભવ યોગ્યતા અને અયોગ્યતાનો જે ફરક છે એ આ ડોકરીના વાર્તાજી દ્વારા ખૂબ સુંદર રીતે સમજાશે કે ઠાકોરજી તો બિરાજી રહ્યા છે, પણ જે અનુભવ થવો જોઈએ એ અનુભવ થતો નથી. કારણ કે ત્યાં એમના ભાવથી ભાવિત જે ઠાકોરજી હતા એ તિરોધાન થઈ ગયા. સ્વરૂપ બિરાજે છે પણ અનુભવ અયોગ્યતા હોવાના કારણે તિરોભાવ થઈ ગયા. અને અનુભવ યોગ્યતા હતી ત્યારે આ ડોકરીના સાથે વાત્સલ્ય ભાવે એના ગોદમાં એવી રીતે બિરાજતા કે જાણે એમને એના સિવાય બીજું કાંઈ રૂચતું નથી, અને બાળકની જેમ એના ડર લાગે છે. તો આ રીતે આવિર્ભાવ અને તિરોભાવ જે છે એ અહીંયા આગળ ડોકરીના વાર્તાજી દ્વારા ખૂબ સારી રીતે આપણને સમજાય છે. અને અહીંયા આગળ પુષ્ટિનો નિયમ લાગુ પડે છે કે આવિર્ભાવ ને તિરોભાવમાં પુષ્ટિ કાયન નિશ્ચય
એટલે શ્રી આચાર્ય ચરણયુક્ત જે વાત છે કે આપ પુષ્ટિ સૃષ્ટિના જીવો આપની કાયા એટલે કે શ્રીઅંગમાંથી પ્રકટ થયા છે. અને શ્રુતિ પણ એ જ કહે છે કે સ આત્માનામ સ્વયં કુરુત, એટલે પુષ્ટિ સૃષ્ટિનો આ પ્રકાર છે. આ જે સૃષ્ટિના જીવ છે એ ભગવદ અનુકૂળ અને ક્રીડા ઉપયોગી હોય. ભગવદ અનુકૂળ અને ક્રીડા ઉપયોગી એ ક્યારે શક્ય બને કે જ્યારે તત્સુખીની ભાવના હોય ત્યારે. પ્રભુના અનુકૂળ અને એમની લીલાના અંગરૂપ એટલે કે ક્રીડા ઉપયોગી. હમણાં જ આપણે સત્રાણીની વાર્તા કરી તો ક્રીડા ઉપયોગી એટલે જ્યારે પ્રભુ મારા ખેલવા જાય, પ્રભુ મારા છાક આરોગે ત્યારે આ સખાઓ સાથે આનંદ કરતા એમના પુત્ર નહોતા પણ એમના ખીલોના હતા. તો એ ક્રીડા ઉપયોગી થયું કારણ કે પ્રભુને જે ક્રીડા કરવી છે એમાં એ ખૂબ આનંદ દેનારા હતા એટલે ક્રીડા ઉપયોગી થયું. તો આ જે તત્સુખીની ભાવના છે કે ભગવદ અનુકૂળ, મારા પ્રભુને જે રૂજે એમ હું કરું એ ભગવદ અનુકૂળ, અને જે કાંઈ મારું છે એ પ્રભુ માટે છે, એ ક્રીડા ઉપયોગી છે, મારા પ્રભુના લીલાના અંગરૂપ છે. તો એ જે સૃષ્ટિ છે, આ સૃષ્ટિના જીવ છે એ આ રીતના છે એ સૃષ્ટિના જીવ. એટલે તત્સુખીની ભાવના વાળા જે જીવો છે એ પુષ્ટિ સૃષ્ટિના જીવ. એટલે કહ્યું કે આ સૃષ્ટિના જીવ ભગવદ અનુકૂળ અને ક્રીડા ઉપયોગી હોય છે. જન્મચ આદિશ્ચેત્ક વદ ભાવઃ, એટલે એના માટે તદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ થી જન્મ આદિ યેશામ, આમ બે રીતે અર્થ થાય છે એ બતાવ્યું. એમાં આગળ આવે છે, હજી આપણે લઈશું ત્યારે વેદના 6 અંગ જે આપણે જોઈ ગયા, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદ. તે વેદના અર્થ સમજવામાં ઉપકારક છે. તેમાંના નિરુક્તમાં યાસ્ક મુનિ પ્રત્યેક પદાર્થના 6 વિકાર જણાવે છે. હવે આ જે 6 અંગ છે એમાં જે નિરુક્ત અંગ છે, હવે અહીંયા આગળ એ વખતે તો આપણે વાત કરતા હતા ત્યારે ખાલી નિરુક્ત ઉક્ત શબ્દનો અર્થ સમજાયો, પણ અહીંયા આગળ નિરુક્ત એ રીતના નથી લેવાનું, કારણ કે આ જે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદ, એ વેદના જ્યારે એવું કીધું કે અર્થ સમજવામાં ઉપકારક છે, આ 6 અંગ છે એ વેદના અર્થ સમજવામાં ઉપકારક છે. એટલે વેદવાણી એ પ્રભુની વાણી છે. હવે એને સમજવી સી રીતે? તો આ એક પ્રકારનો રસ્તો છે કે જેના દ્વારા વેદવાણીને સમજી શકાય છે. એટલે આપણે કહીએ કે આ છંદમાં જ્યારે આ ગવાયું છે તો એ છંદ દ્વારા એ જે ગવાયું છે એની સમજ આવે છે કે એ હૈયામાં જ્યારે વિયોગની દશા હશે ત્યારે ગવાયું છે, તાપ હશે ત્યારે ગવાયું છે. હવે આપણે ખાલી જોઈએ કે સારંગ રાગ, તો સારંગ રાગ શું છે? આપણને સારંગ રાગ એટલે આપણને શું સમજાય છે? તો કહીએ કે હા, અત્યંત શીતળતા પ્રદાન કરવા વાળો રાગ છે, બરાબર ને? આ રાગ તો રાગ ભોગ શૃંગાર, તો રાગનો આટલો બધો મહત્વ શું છે? પણ એ રાગ અત્યારે આપણને એનું કોઈ જ્ઞાન નથી, આપણને એ આવડતું પણ નથી કે કેવી રીતે આપણે ગાઈએ, એટલે આપણે એની અનુભૂતિ નથી કરી શકતા. પણ જેટલું ચંદન શીતળતા પ્રદાન કરવા વાળું છે, પણ ચંદન ભૌતિક રીતે આપણને જોઈ શકાય છે, આપણે અનુભવી શકીએ છીએ. ચંદનનો લેપ ઘણા બધા ઠાકોરજી સિવાય જ્યારે ભૌતિક રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો ઘણા બધા એના ઉપયોગો છે એ આપણે ઔષધિની તરીકે જાણીએ છીએ. એટલે આપણને ખબર છે કે ચંદન ખૂબ જ શીતળતા પ્રદાન કરવા વાળું છે.
પણ એ જ શીતળતા પ્રદાન કરવા વાળો સારંગ રાગ છે. તો આ રાગની મહત્તા છે. રાગ અત્યારે કેમ આપણે સારંગ જ લેવાનો, તો એ શીતળતા પ્રદાન કરવા વાળું છે. તો અહીંયા જે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષી, છંદ વગેરે જે વેદના અંગ એટલા માટે આપ્યા કે એના દ્વારા વેદને સમજી શકાશે. એ રસ્તા બતાવ્યા કે વેદના જે અર્થ, કારણ કે પ્રભુની વાણી છે, અત્યંત ગૂઢ છે, તો એને સમજવા માટે આપણને કોણે પ્રદાન કર્યું? એ બધું શાસ્ત્ર જે હોવું જોઈએ કે જે વેદને સમજી શકાય, તો એ આપણા ઋષિ મુનિઓએ. તો આ નિરુક્ત છે એ એક અંગ રૂપ છે વેદના 6 અંગમાંથી, જેના દ્વારા યાસ્ક મુનિ પ્રત્યેક પદાર્થના 6 વિકાર જણાવે છે. તો આપણને વેદની વાણી આ સમજવામાં, થઈ ગયું બધું, તને મૂકી આપું છું, હું લઈ આવું છું. વેદની વાણી સમજવામાં આ જે છે એ આપણને મુખ્યત્વે મદદ કરવા વાળું છે. કારણ કે પ્રભુની વાણી કેવી, અને એ કોણે આપણને બતાવ્યું? આ છંદ છે, આ બધું આપણને ઋષિ મુનિઓએ બતાવ્યું છે. તો આ નિરુક્ત છે એ એક અંગ છે. એને અત્યારે કહેવાયું છે એ શબ્દની રીતે, અર્થની દ્રષ્ટિએ નહીં લેતા આપણે એને એ રીતે. અને એટલે એમાં નિશા બોલો. એક જ સેકન્ડ. એટલે નિરુક્તમાં જે વર્ણન છે એમાં યાસ્ક મુનિ પ્રત્યેક પદાર્થના આવી રીતના 6 વિકાર, એટલે આપણને સારી રીતે આ સમજાવવા માટે કે આ જે જન્મ તો થયો, પછી એ બ્રહ્મ એ છે તો અંશ, એનો જન્મ તો પ્રભુના અંશ રૂપે જ છે, પણ એમાં પછી આ પ્રકારે વિકાર ઉત્પન્ન થાય છે. તો એના કારણે આપણને આ બતાવ્યું કે વેદના આ 6 અંગ, એમાંથી પણ આ નિરુક્ત જે એક અંગ છે, જે આપણને આ પ્રક્રિયા છે એ સમજાઈ રહ્યું છે. હા માસી, હવે બોલો. એટલે નિશા, મને છે ને, હું એમ આખો વ્યાકરણનું મારું પેપર હતું, એટલે આમાં શું છે કે યાસ્ક મુનિ નામના જે મુનિ છે ને, એમણે નિયુક્ત શાસ્ત્ર એવો આખો વ્યાકરણની વ્યુત્પત્તિનો ગ્રંથ રચ્યો છે, એનો અહીંયા ઉલ્લેખ થયો છે. હા, એટલે હું એ જ કહેવા માંગુ છું માસી. હા, એમાં એ આપ્યું છે. એટલે આ જે 6 અંગ છે ને, બરાબર છે, એના દ્વારા આપણને વેદ સમજાશે. એટલે ઘણા બધા ઋષિ મુનિઓનું આવશે. તમને તો આ તમે વાંચેલું છે, સોરી, હું પોતે આ વચ્ચે ડિસ્ટર્બ કરું છું. ના, આપણે એને અલગ દિશામાં જઈ રહ્યા હતા, તો એવું ના જવાય ને. આપણે જ્યારે એ કરતા હતા એની પર, ત્યારે આપણે અલગ રીતે એટલે આપણે તો એટલું જ કહેવાનું હતું કે ઉક્ત શબ્દની દ્રષ્ટિએ ઉક્ત, એટલે મેં કહ્યું ને કે આપણે એનો સ્પષ્ટ શબ્દાર્થ નહીં લેવાનો. હા, હું એવું બોલી એટલા માટે. એટલે આ તો કેવું છે કે આ તો ભાગ જ પાડ્યા આટલા, કે આના દ્વારા વેદની વાણી સમજી શકાશે. આ અંગ છે જેના દ્વારા વેદ વાણી સમજી શકાશે એમ. અને પછી 6 વિકાર એ તો આપણે જોઈ ગયા છે. અને જન્મ આદિ પદમાં જન્મ જેના આદિમાં આરંભમાં છે, અને પછી સર્વ ભાવ વિકારો આદિ શબ્દથી થાય છે. એટલે આ બધા જે કઈ વિકારો છે એ આદિ શબ્દ દ્વારા અહીંયા આગળ બતાવ્યું. અને એ વિકારોમાં મુખ્યત્વે જન્મ, સ્થિતિ અને લય, આવિર્ભાવથી લઈને તિરોભાવ સુધીની જે વચ્ચેની પ્રક્રિયા છે, કે જેમાં અસ્તિત્વ પણ થાય, એમાં પછી ફેરફાર પણ થાય, પછી વધે પણ ખરું, ગ્રો થાય એટલે કે વર્ધતે, અને પછી ધીમે ધીમે ક્ષીણ થાય. તો આપણું જે જીવનનો પ્રકાર જોઈએ એ જ આમાં 6 બતાવ્યું છે. કે આપણે જન્મીએ તો જન્મ થયો ત્યારે આપણને દાંત નથી હોતા, બરાબર છે ને? આપણા બધા અંગ હોય છે બરાબર જન્મની સાથે, પણ આપણને દાંત નથી હોતા, વાળ નથી હોતા. તો આ દાંતનું આવવું, વાળનું આવવું એ એક પ્રકારનો કોઈ
કોઈકના બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે. પ્લીઝ જે પણ સાંભળતા હોય સ્ક્રીન પર 1 સેકન્ડનો ટાઈમ કાઢીને જોઈ લેજો કે અવાજ ક્યાંથી આવે છે ને મ્યુટ કરજો. કંઈક ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. ડિસ્ટર્બન્સ થતાની વારમાં પ્લીઝ તમે કોઈ એક જણ અવેલેબલ રહો કે મ્યુટ કરી શકો. સોરી એ મારું હતું પણ મારું ધ્યાન જ નતું, ફોન દૂર હતો, સોરી. તો આ જે હા, આપણે વાત કરી રહ્યા હતા કે ફેરફાર, બરાબર ને? તો જન્મ થાય એટલે આને આપણે સીધી ભાષામાં સમજીએ એટલા માટે ઉદાહરણ આપી રહી છું કે જન્મ થવું, જીવ જન્મે ત્યારે એને જે બધા જ અંગો હોય છે તે છતાં દાંત નથી હોતા, વાળ નથી હોતા, બરાબર છે? તો આ એનામાં થતો ફેરફાર છે. પછી એ ગ્રો થાય છે, વધે છે. હવે વધવું તો વધવાની એક જે ક્રિયા છે એમાં પણ આપણને ખબર છે કે કોઈને 32 ના 34 દાંત ક્યારેય નથી થતા, બરાબર? એટલે વધવાની જે ક્રિયા છે કે એના શરીરના અંગોનો વિકાસ થવો, એ વધવાનું. હવે આ વધ્યું. હવે ધીમે ધીમે જ્યારે વય થાય ત્યારે એ ક્ષીણ થવા માંડે છે. એટલે ક્ષીણ થાય એટલે પહેલામાં પહેલું જે પાછળથી મળેલું જેમ કે વાળ અને દાંત એ નિશાબેન જાતે જ લેફ્ટ થઈ ગયા. હા, નિશા કેમ જતી રહી? જાતે લેફ્ટ થઈ ગયા, મે બી કઈ નિશા બાય મિસ્ટેક થઈ ગઈ હોય તો. એ નિશા માસી લેફ્ટ થઈ ગયા છે એટલે હવે આવશે એવું જોઈન છે? તારે. ઓકે, લાવ હું એને ફોન કરું છું. શું થયું એને? જાતે જ થઈ ગયેલા, કોઈ એમને એને નહીં કર્યા, જાતે બાય સેલ્ફ જ થઈ ગયા. એટલે કોઈ એમનાથી આઈ પ્રેસ જશે, આઈ જશે. બિચારીને ખબર નહીં. રેકોર્ડિંગ પોઝ કરી દો. રેકોર્ડિંગ પોઝ કરી દો. મિલા રેકોર્ડિંગ બંધ કર. આપણે વૈભવી બેન, આટલું જે છણાવટ લે છે ને ઓલમોસ્ટ પતવા જ આવ્યું છે. એટલે હવે જે વાંચન ચાલુ કરશે ને એટલે નવું કરી દઉં છું, એટલે સાંભળવામાં પણ સોરી મારું ધ્યાન જ નહીં હતું અને મારી બેટરી ફોનની કમ્પ્લીટલી ડેડ થઈ ગઈ. સો સોરી. મને એમ કે હું ચાર્જ કરીને જ બેસીશ ત્યારે પણ પછી મારું ધ્યાન જ ના રહ્યું. આપણે એટલે હવે 6 એ 6 આમ યાદ રાખવા જેવું આમાં કશું નથી. ખ્યાલ આવ્યો ને? આપણી સ્થિતિ છે. તમારો અવાજ બ્રેક થાય છે બેન. મેં કીધું ફોનની બેટરી ભલે ડેડ થાય, તમારી નથી. તો તમારા બધાના આશીર્વાદથી નહીં થાય બેન. વૈષ્ણવોની કહાનીથી જ વાંચવા મળે છે.
તો જન્માદિ એટલે આપણે હવે આ જે છે કે 6 પ્રકારે તો આપણને જે વેદના 6 અંગ દ્વારા આપણને વેદ ના અર્થ સમજવામાં ઉપકારક જેવા આ અંગ છે અને આ 6 પ્રકારનું જે સ્થિતિ બતાવી એ પણ આપણે સમજ્યા. એટલે આમાં હવે આપણું પોતાની પરિસ્થિતિ જોઈએ તો આપણને આપણું આ રીતે જ થાય છે. આ જ સાયકલ છે આપણી. એ જ છે, કશું યાદ રાખવા જેવું આમાં છે નહીં. આ વિકાર જે બતાયા તો જેમાંથી આપણે પસાર થઈએ છે એ જ વસ્તુ છે અહીંયા આગળ. એટલે અને ત્યાં આગળ ઈચ્છા માત્રેન એટલે જન્મ શબ્દથી પ્રથમ વિકાર એટલે કે જન્મવું અને આદિથી પછી બીજા 5 વિકારનો સ્વીકાર થાય છે. એવી રીતના કાલ આદિથી થતી સૃષ્ટિમાં ક્વચિત સંભળાતી જે માયિક સૃષ્ટિમાં પણ કર્તૃત્વ ભગવાન જ છે અને એમાં જે સર્વભાવ વિકાર થાય છે દેખાય છે એની વાત અહીંયા જન્મ આદિમાં આ રીતે સમજાવે છે. આચાર્ય ચરણે There's a car outside. There seems right here. તો આવશે. આ પ્રવાહ સૃષ્ટિનો જે પ્રકાર બતાવ્યો કારણ કે આપણે જે છે એ આમાંથી પસાર થતા નથી એટલા માટે કે વૈષ્ણવને જ્યારે પ્રભુની કૃપાથી શ્રી જમનાજીની કૃપાથી જે દાન થાય છે તનુનવત્વનું ત્યારે આ જે નોર્મલ દેખાતી ક્રિયા છે એ રહેતી નથી. એટલે અહીંયા આગળ આચાર્ય ચરણે આ પુષ્ટિ પ્રવાહનો જે પ્રકાર છે તો શ્રી આચાર્ય ચરણે કહ્યું કે ઈચ્છા માત્રેન મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. એટલે જે પ્રભુની ઈચ્છામાંથી જે સૃષ્ટિ પ્રકટ થઈ એ આ સૃષ્ટિ છે. સો કામયત બહુશ્યામ પ્રજાએ. એટલે એ શ્રુતિમાં કહ્યું છે. આચાર્ય ચરણે જે કહ્યું છે એ જ બધું શ્રુતિઓએ કહ્યું છે. પણ કારણ કે આચાર્ય ચરણે વેદવાણી શાસ્ત્રોક્ત જ વસ્તુ કહી છે. આપણને જે બતાવ્યું છે એ સર્વ કઈ વેદમાં શાસ્ત્રમાં છે એના પ્રમાણસર જ કહ્યું છે. કઈ અલગ નથી કહ્યું કે સ્વયં આપ શ્રી કૃષ્ણ આશ્ચર્યરૂપ છો તો આપની વાણી તો આપ જ સમજાઈ શકો ને. જ્યારે આપણે કહીએ કે વેદ પારગાય નમઃ પણ આપની વાણી આપ સિવાય કોણ સમજાવી શકે? સ્વયં આપ શ્રી કૃષ્ણ આશ્ચર્યરૂપ અને વાકપતિ શ્રુતિના પતિ છો આપ તો શ્રુતિની વાણીને કોણ સમજાવી શકે આપ સિવાય? એટલે અહીંયા આગળ જ્યારે આપણે સોડસ આવે છે ત્યારે એની સાથે સાથે શ્રુતિના વચનો પણ લીધા છે કે ઈચ્છા માત્રેન મનસા પ્રવાહ સૃષ્ટવાન હરિ. એ આપણને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં ગ્રંથમાં આપણને આચાર્ય ચરણે આજ્ઞા કરી અને અહીંયા આગળ શ્રુતિના વચન પણ એ જ છે કે સો અકામયત બહુશ્યામ પ્રજાએ. બહુશ્યામ એકોહમ બહુશ્યામ એકમાંથી અનેક થવાની આપે ઈચ્છા કરી. સો અકામયત આપની એ કામના હતી અને એકોહમ બહુશ્યામ પ્રજાએ એટલે ઈચ્છાથી આપની આ જે સૃષ્ટિ પ્રકટ થઈ એ પ્રવાહ સૃષ્ટિનો આ પ્રકાર છે. અને આ સૃષ્ટિના જીવોને જન્મ મરણ નિયત છે. પોતાની મરજી મુજબ આપ જીવનારા છો અને જીવવા માટે જ પ્રયત્ન પરાયણ હોય છે. જીવવા માટે જ પ્રયત્ન પરાયણ એટલે શું કે જે ભૌતિક દેખાતું સુખ એ જ મહત્વનું છે. જીવવા માટે પ્રયત્ન પરાયણ એટલે એવું તો નથી કે જીવવા માટે બ્રેડ બટરની જરૂર છે એવી રીતના વાત નથી ખાલી. પણ એ ભૌતિક સુખોના પ્લીઝ મ્યુટ કરજો. એ ભૌતિક સુખોના જે આધાર લઈને એ આનંદને જ સર્વોપરી માની લેનારા જે આ જીવો છે તેની વાત કરે છે કે જીવવા માટે પ્રયત્ન પરાયણ. એટલે જો આપણે પણ ભટકી જઈએ અને આપણે બીજા સુખને ભૌતિક સુખને પ્રાધાન્ય આપીએ એને મુખ્ય ગણીએ તો આપણે ભલે આચાર્ય ચરણના માર્ગમાં તો આવી ગયા
પણ આપણે એ માર્ગ પર ચાલી નથી શકતા એવું કહેવાય. કારણ કે એક તો માર્ગમાં આવવું અને પછી માર્ગના પર ચાલવું બે અલગ અલગ ક્રિયા છે. તો અહીંયા બતાવે છે કે ફક્ત ને ફક્ત જીવવા માટે જ પ્રયત્ન પરાયણ, એટલે કે ભૌતિક જે વસ્તુઓ છે, જે સુખ છે, જે એમને આનંદ આપવા વાળું છે, એનામાં જ એને મેળવવા માટે જ પ્રયત્ન કરવા વાળા જે જીવો છે એ જીવવા માટે પ્રયત્ન પરાયણ જીવો કહેવાય. તો જન્મ આદિ યશામ તત માં ગમન પ્રવેશના કારણથી, ભેદથી, જાત્યપેક્ષાથી એક વચન છે. જન્મ તો શ્રૌત હોવાથી સિદ્ધ જ છે, કારણ કે એ તો પ્રભુની સૃષ્ટિના અંગરૂપ છે, એટલે જન્મ તો શ્રૌત હોવાથી સિદ્ધ છે. જાતિ અહીં વિકારપણું છે. પછી જે બધા ભેદ ચાલુ થાય જાતિના, એ વિકારપણ એટલે કીધું ને કે જન્મ એક સિદ્ધ જ છે, પછી બધા વિકાર શરૂ થાય છે. અને બ્રહ્મમાંથી જગતના જન્મ આદિ 6 વિકાર થાય છે. કારણ કે પ્રકટ થયા અંશીમાંથી એટલે કે અગ્નિમાંથી તણખો, તો એ બ્રહ્મમાંથી જન્મ આદિ એ 6 વિકારો છે. એટલે જન્માદર્શ્ય આખું બ્રહ્મનું જે સ્વરૂપ આ રીતે જે સમજાવી રહ્યા છે એટલું સુંદર છે. આપણને કદાચ થોડુંક એ લાગે કે આટલું બધું જન્માદર્શ્ય કેમ, પણ એમને જ્યારે સત્યમ પરમ ધીમહિ કહ્યું અને બ્રહ્મનું સ્વરૂપ સમજાયું, અને એના પછી અહીંયા આગળ જન્મ જે બ્રહ્મમાંથી જ જગતની ઉત્પત્તિ છે, એટલે બ્રહ્મમાંથી જ જન્મ આદિ 6 વિકારો થાય છે. બ્રહ્મકૃત આ જગતરૂપ કેટલું વારંવાર એક જ આવે છે. એને આચાર્ય ચરણે આપણને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં બહુ સુંદર રીતે આપણે જોઈ ગયા છે. મહર્ષિએ જ્યારે લીધો જ્યારે ગ્રંથ ત્યારે પણ બ્રહ્મકૃત આ જગતરૂપ થવાની ક્રિયામાં ભાવ વિકારોના અન્વય છે. તેથી અહીં તદગુણ સંજ્ઞાન બહુવ્રીહી સમાસ છે. જો બ્રહ્મનો અંશ છે તો બ્રહ્મ જેવો જ ના હોય, તો પછી એવું જ છે તો પછી એમાં ભેદ શું છે? પણ એમાં પછી આ વિકારો થાય છે, આ ભાવ વિકારો. એટલે આ જે ભાવ વિકારોનો અન્વય છે, તેથી અહીં તદગુણ સંજ્ઞાન એ જે બહુવ્રીહી સમાસ છે એ એના લીધે, કારણ કે આખી તદગુણ સંવિજ્ઞાન અને અતદગુણ સંજ્ઞાન એ બંને લઈને પછી જે યુગપદ સૃષ્ટિના જુદા જુદા પ્રકાર છે એ એમાં સમાયેલા છે. હવે અતદગુણ સંજ્ઞાન બહુવ્રીહી અને તદગુણ સંજ્ઞાન બહુવ્રીહી એ રીતના એ બંને સમજાવે છે. તો કહે છે કે હવે હું આગળ બહુ વધારે નહીં થાય 5 મિનિટ, પણ આટલું જે છે એ હું આજે લઈ લઉં એટલે આખું જ આપણું અહીંયા પૂર્ણ થશે. પછી બ્રહ્મનું સર્વજ્ઞ તત્વ અને સર્વશક્તિમત્વ અને નિરંકુશ જગતકૃત્વ એ જે આવશે એમાં આપણે કાલે આગળ વધીશું. તો અહીંયા જોઈએ કે અતદગુણ સંજ્ઞાન, તો વિશેષણોનો કાર્યમાં સંબંધ ન હોવાથી ત્યાં અતદગુણ સંજ્ઞાન બહુવ્રીહી ગણાય છે. વિચિત્ર ગાયો વાળો ચિત્રગુહ કહેવાય. ચિત્રગુને બોલાવો કહેતા વિચિત્ર ગાયો નો કાર્યમાં સંબંધ નથી. ચિત્રગુહ એ કોઈ વ્યક્તિની વિશેષતા બતાવતું વિશેષણ છે. ખ્યાલ આવ્યો કે અહીંયા કઈ રીતે આપણને સમજાવે છે? તો વિશેષણોનો કાર્યમાં સંબંધ ન હોય ત્યાં અતદગુણ સંજ્ઞાન બહુવ્રીહી ગણાય. કારણ કે આ ફક્ત વિશેષણને વ્યાકરણની ભાષામાં જ આપણને અહીંયા સમજાયું છે. એટલે કહ્યું કે વિચિત્ર ગાયો વાળો કો, એનું નામ કો કે ચિત્રગુહ કહેવાય, બરાબર. પણ આ
એમાં ચિત્રકુ એવું બોલો એટલે કોઈ વ્યક્તિ ના આવે, એનો વિચિત્ર ગાયોના કાર્યમાં સંબંધ નથી. ચિત્રકુ એ કોઈ વ્યક્તિની વિશેષતા બતાવતું ખાલી વિશેષણ છે કે આવું બોલો એટલે આવા પ્રકારનો વ્યક્તિ હોય. એ કોઈ એક જણ માટે નથી, વિશેષણ છે. એટલે આપણે કહીએ ને કે આમ કોઈ ક્વોલિટી બતાવતું જે હોય શબ્દ, એ પછી એ શબ્દ એ વ્યક્તિ માટે નથી પણ એની ક્વોલિટી માટે છે. એ રીતે અહીંયા આગળ કીધું. આ અતત ગુણ સંજ્ઞાન બહુવ્રીહીનું દ્રષ્ટાંત છે. અવયવ પદાર્થ રૂપ ગુણનું સંવિજ્ઞાન જેનાથી થાય એ તદ્ગુણ સંજ્ઞાન. ગુણનું જેનાથી સંવિજ્ઞાન થાય એ તદ્ગુણ, અને આ જે અતત ગુણ માટે આપણને એક્ઝામ્પલ આપીને કહ્યું એ અતત ગુણ. તો તદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી છે. લાંબા કાન વાળો લંબકર્ણ કહેવાય. લંબકર્ણ લાવો કહેતા લાંબા કાનની ઓળખ અને કાર્ય સંબંધ છે. આ તદ્ગુણ સંજ્ઞાન બહુવ્રીહીનો દાખલો છે. જેવી રીતના વિચિત્ર ગાયનો આપ્યો ગાયો વાળાનો, એવી રીતે અહીંયા આગળ લાંબા કાન વાળાનો આપ્યો કે લાંબા કાન વાળા હોય એ લંબકર્ણ કહેવાય. તો એવું કોને એટલે એવું કહેતાની સાથે લાંબા કાનથી ઓળખ અને કાર્ય સંબંધ છે. ત્યાં આગળ અતત ગુણમાં કોઈ કાર્ય સંબંધ નથી, અહીંયા આગળ કાર્ય સંબંધ છે. કારણ કે સીધે સીધું જોડેલું છે કે એ જે લાંબા કાન વાળું છે એની ઓળખ થઈ શકે છે. આ વિચિત્ર ગાય વાળો એટલે કેવી રીતે તમે એને કોઈ એક વ્યક્તિ તરીકે કહો, એ તો વિશેષણ તરીકે વપરાય. એટલે અહીંયા બે મુખ્ય ભેદ બતાવ્યા દ્રષ્ટાંત દ્વારા. તો આ તદ્ગુણ સંજ્ઞાન બહુવ્રીહીનો દાખલો છે. આ મર્યાદા સૃષ્ટિ પ્રકાર છે. શ્રી વલ્લભાચાર્યજીએ વચસા વેદ માર્ગહી થી કહેલો છે. જે આપણને કહ્યું કે વાણીમાંથી પ્રકટ થયેલી જે સૃષ્ટિ છે વચસા વેદ માર્ગહી, એ મર્યાદા સૃષ્ટિ છે. તો એ મર્યાદા માર્ગ છે. અને શ્રુતિમાં પણ કહ્યું કે તસ્માદ વા તસ્માદ વા એટલે આપે જે કહ્યું એ જ આ સૃષ્ટિ છે, આપની વાણીમાંથી પ્રકટ થયેલી. એક સાથે સૃષ્ટિ લીલાનો નિર્દેશ અગ્નિમાંથી તણખા નીકળે તેમ યથા અગ્નિ તથા યતો વા ઈમાની ભૂતાની શ્રુતિમાં કહેલું છે. એટલે એક સાથે આ સૃષ્ટિ લીલાનો જે નિર્દેશ છે એ કઈ રીતનો છે કે અગ્નિમાંથી તણખા નીકળે તો અનેક નીકળે. એવી રીતના અનેક અનંત બ્રહ્માંડ અને અનેક પ્રકારની જે આ સૃષ્ટિ જે પ્રભુ પ્રકટ કરે છે એનું સર્જન આ રીતે થાય છે. એ આખી પ્રક્રિયા આપણને આમાં સમજાઈ. એક પેજ હતું જે આપણે ગઈકાલથી કરી રહ્યા છીએ. મુખ્યત્વે આપણે જોવા જઈએ તો અહીંયા આગળ આપણને ષોડશમાં આચાર્ય ચરણે જે સરળ રીતે સમજાયું છે કે આપની ઈચ્છામાંથી પ્રકટ થયેલી પ્રવાહી સૃષ્ટિ, વાણીમાંથી પ્રકટ થયેલી મર્યાદા સૃષ્ટિ અને આપના સ્વયં શ્રીઅંગમાંથી કાયેન નિશ્ચય એમાંથી પ્રકટ થયેલી છે સૃષ્ટિ ભગવદ અનુકૂળ અને ક્રીડા ઉપયોગી છે એ પુષ્ટિ સૃષ્ટિ. તો અહીંયાથી આપણે જે લેવાનું છે એ સૃષ્ટિનું સર્જન કરનારા બ્રહ્મનું સ્વરૂપ અને એ બ્રહ્મમાંથી જે સૃષ્ટિ પ્રકટ થઈ એમાં જીવોમાં આવતા આ વિકાર અને એમાં એ પણ કે આ અતત ગુણ સંજ્ઞાન અને તદ્ગુણ સંજ્ઞાન જે મુખ્યત્વે એટલા માટે બતાવ્યું કે યુગપદ સૃષ્ટિનું જે નિર્માણ થયેલું છે એને સમજાવવા માટે. કારણ કે અગ્નિમાંથી જે તણખા નીકળે તેમાં જીવો લોકો એક સગડું જે સાથે પ્રકટ થયું તે જ આ યુગપદ સૃષ્ટિ છે. તો આ એક પ્રક્રિયા આપણને બતાવી છે. અને મર્યાદા સૃષ્ટિ કઈ રીતે એ સમજાવવા માટે આપણને શ્રુતિના અને આચાર્ય ચરણના બંને વચનો બધી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ત્રણેય માટે આપણને સમજાયું. તો
હું ધારું છું કે અત્યાર સુધી આપણે જે કર્યું એમાં મોટાભાગે ગઈકાલનો દિવસ અને આજનો દિવસ એમાં આપણને જે તત્વ લેવાનું છે એ સમજાઈ ગયું હશે. કોઈને કઈ હોય તો કહો, નહીં તો મુખ્યત્વે આમાં પછી બહુ અંદર કઈ આપણે જવાનું રહેતું નથી. આપણે આનાથી આગળ કાલે વધી શકીએ છીએ પછી. એટલે અત્યારે હજી 2-3 મિનિટ છે, કંઈ પણ હોય તો આપણે લઈ શકીએ છીએ. પણ તત્વ છે તો એ તો આ જ બતાવી રહ્યું છે કે પ્રભુને જે મગનીમાંથી તણખા છૂટા પડે એમ જે આ સૃષ્ટિનો જે આખો ક્રમ નિર્માણ થયો, એક સાથે બધું થયું. એટલા માટે એ યુગપદ સૃષ્ટિ કે જીવો લોકો બધું જ 14 લોકનું સર્જન પણ એટલે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને લઈ જેનાથી થાય એવા બ્રહ્મમાંથી જ્યારે બધું ઉત્પન્ન થાય ત્યારે એ કેવું હોય? પ્રચંડ જ હોય ને. હવે કઈ છે કે આપણે અહીંયા આગળ રાખીને આશરો લઈ લઈએ. કાલે છે ને બ્રહ્મનું સર્વજ્ઞત્વ એટલે આપ તો જે પણ છે એ બધું જાણવા વાળા અને સર્વશક્તિમત્વ અને નિરંકુશ જગતકૃત્વ જે છે એના સંદર્ભમાં આપણે કાલે વાંચનમાં આગળ વધીશું. બરાબર છે. આશરો લઈ લઈશું. જો સમજાઈ ગયું હોય ને કંઈ પણ ક્વેશ્ચન ના હોય તો પછી આપણે કોઈને પ્રશ્ન હોય તો પૂછી જુઓ, પછી હું તો લઈ લઉં. કોઈ બોલતું નથી એટલે આઈ થિંક બરાબર છે. અને આજે તો બરાબર છે. આજે ક્લેરિટી આવી ગઈ ને ભગવતી માસી જે તદ્ગુણ સંજ્ઞા ને એકચ્યુઅલી તો એવું લાગ્યું વ્યાકરણની દ્રષ્ટિએ જ છે કે એક વિશેષણ છે. એ છે એટલે આપણને આપણા ગ્રંથ સાથે એમ જાણકારી આપી બધી, પણ એટલું ઉપયોગી નથી એમ ને. આ બહુ જ મહત્વનું છે માસી. ના એટલે હું એમ કહું છું એના કન્ટેન્ટ સાથે. ના એટલે આ જે આપણને મેઇન તો ખ્યાલ આવે કે એક છે વિશેષણ છે ને, અને બીજું છે એ કાર્ય સાથે સંબંધી છે. સ્વરૂપ બ્રહ્મ સાથે પણ, બ્રહ્મનું જે બતાવ્યું એની સાથે પણ ખરું. ના આ બે અતદ્ગુણ સંજ્ઞાન અને તદ્ગુણ સંજ્ઞાનની વાત કરું છું. હા, એ વાપર્યું છે કયા રીતે એ કહું છું. કાલે તમે પેલું કહેતા હતા ને એના સંબંધમાં. એટલે ના બ્રહ્મ સામે તો પૂર્ણ સંગતિ છે. એટલા માટે આટલું બધું બ્રહ્મકૃત એટલા માટે તો આટલું બધું બતાવી રહ્યા છે ડિટેલમાં. આ તો નવનીત પ્રિયાજીની વાણી છે, કઈ આપણને જેટલું સમજાય એટલું ખરું. લઈ લેજો માસી, કોઈ બોલતું નથી. ચરણ ઘેરો ભરોસો, ચરણ ઘેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર જટા બિન સબ જગમાન અંધેરો ભરોસો, દઢઈન ચરણ ઘેરો, દઢઈન ચરણ ઘેરો ભરોસો, દઢઈન ચરણ ઘેરો, साथ और नहीं अक्कल में जाशो हो निवेरो भरोसो, दढ़ईन चरण घेरो, सूर कहा कहे द्विविध आंधरो,
બીના મોલકો ચેરો ભરોસો લડાઈને ચરણ ઘેરો. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વિષ્ણુને જય શ્રી કૃષ્ણ.